નમસ્તે વિદ્યાર્થી મિત્રો। તો આજનો લેક્ચર છે એ એક લેક્ચર તો તમે જોયો છે જે ટેક્સ્ટબુક બેઝ હતો, પણ હવે જો યજ્ઞના પ્રયોગને આપણે બરાબર સમજવું હોય તો એક્સ્ટ્રા દાખલાની જરૂર પડે। તો હવે આજે એક્સ્ટ્રા લેક્ચર છે સંપૂર્ણ જેડબલઈ નીટ માટે છે, બોર્ડ માટે છે નહીં। આજે આપણે એવા દાખલાઓ ભણવાના છીએ કે જે અત્યાર સુધીની કોમ્પિટિટિવ એક્ઝામમાં ખૂબ મહત્વના છે અને તમારી જે થિયરી તમે ભણ્યા છો ટેક્સ્ટબુકની અંદર એ થિયરીને હજુ દ્રઢપણે સમજવા માટે પણ ખૂબ મહત્વના છે। એટલે આજનો લેક્ચર માત્ર ને માત્ર કોના માટે છે? આ જે લેક્ચર છે તે તો કે જેડબલઈ નીટ માટે બરાબર સમજવાનો છે। એક એક દાખલા પર તમારે વર્ક કરવાનું છે। પહેલો દાખલો જોઈએ। ડેટા આપણે બહુ મોટા નહીં લખીએ। ધારો કે યંગના પ્રયોગ માટેનો તમને એક ડેટા આપેલો છે। સ્મોલ ડી એટલે શું? બે સ્લિટ વચ્ચેનું અંતર। કેપિટલ ડી એટલે સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર। લેમ્બડા એટલે વપરાયેલ પ્રકાશની તરંગ લંબાઈ। પ્રશ્ન શું કર્યો છે? ત્રીજી પ્રકાશિત અને પાંચમી અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર શોધો। પહેલા તો આકૃતિ બનાવતા શીખવાનું છે। આ એક પોઈન્ટ S1 ખૂબ ઝડપથી રફ આકૃતિ બનાવી દેવાની। આ S2 બરાબર, આ બંનેને જોડતી રેખા, આ પોઈન્ટને આપણે કહીએ છીએ સ્મોલ ડી, આ ડિસ્ટન્સને। અહીંયા ધારો કે પડદો છે તો આ ડિસ્ટન્સને આપણે કહીએ છીએ કેપિટલ ડી। બધા જ અંતરો એકવાર મગજમાં બેસી જવા જોઈએ। આ મધ્યસ્થ પ્રકાશિત શલાકા છે બરાબર। કોની કોની વચ્ચેનું અંતર જોઈએ છે? તો કે ત્રીજી પ્રકાશિત, ધારો કે અહીંયા આગળ છે આ n બરાબર 3 કઈ છે? તો કે બ્રાઇટ। ધારો કે એનું ડિસ્ટન્સ અહીંયાથી છે x3, મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી કેટલો ડિસ્ટન્સ છે? x3। બીજી તમને કીધી છે પાંચમી અપ્રકાશિત, તો ધારો કે અહીંયા આગળ તમને મળે છે n = 5 ડાર્ક, અપ્રકાશિત કીધું તો આને આપણે ડાર્ક કહીએ, આને આપણે બ્રાઇટ કહીએ। તો આ ડિસ્ટન્સ કેટલું થઈ જશે? તો કે x5। તમારે શું જોઈએ છે? તો કે ડિસ્ટન્સ બિટવીન થર્ડ બ્રાઇટ એન્ડ ફિફ્થ ડાર્ક। તો એ ડિસ્ટન્સ જે એને જોઈએ છે ને એ અંતર છે આ, અથવા તો અહીંયા આપણે દર્શાવીએ આ ડિસ્ટન્સ એને જોઈએ છે, ધારો કે આપણે એને x કહીએ। તો x બરાબર શું થઈ જશે? તો કે આ અંતરમાંથી હું x3 બાદ કરી દો તો મને મળી જશે। હવે આના માટે તમારે કરવાનું શું છે? તો કે પથ તફાવતનો તમારો ઉપયોગ કરવાનો છે। હું બ્રાઇટ માટે જો પથ તફાવત લખું તો બ્રાઇટ માટે પથ તફાવત થઈ જશે x3 સ્મોલ d ડિવાઇડ બાય કેપિટલ D = n ની જગ્યાએ આપણે ડાયરેક્ટ શું લખી દઈએ? તો કે 3 લેમ્બડા લખી શકીએ ને। અમે કયા સમીકરણનો ઉપયોગ કરેલો છે? તો કે xd ડિવાઇડ બાય d = n લેમ્બડા। ચલો હું એક કિંમત મૂકું અહીંયા, n લેમ્બડા = કેટલા આપણે લખી શકીએ? તો કે 3 લેમ્બડા। પછી ડાર્ક માટે મારે લખવું હોય તો ડાર્ક માટે થઈ જશે x5, કેમ કે 5મા નંબરની ડાર્ક છે, ઇન્ટુ સ્મોલ d ડિવાઇડ બાય કેપિટલ D। આ તો જનરલ સમીકરણ છે, એની સામે તમારે પ્રકાશિત છે કે અપ્રકાશિત એ જોવાનું છે। 5મા નંબરની ડાર્ક છે તો ડાર્ક માટે સમીકરણ શું છે? તો કે 2n - 1 લેમ્બડા ડિવાઇડ બાય 2। 5મા નંબરની છે તો n બરાબર 5 મૂકો તમે, તો 5 × 2 10 માંથી 1 જાય તો આ થઈ જશે 9 લેમ્બડા ડિવાઇડ બાય 2। હવે તમારે શું જોઈએ છે? x અંતર જોઈએ છે, તો x = શું થઈ જશે? x5 - x3। આમાંથી x5 ને કરતા બનાવો તો કેપિટલ D સામે જશે, તો 9 લેમ્બડા કેપિટલ D ડિવાઇડ બાય 2 ઇન્ટુ સ્મોલ d થઈ જશે। x5 ને કરતા બનાવો, કેપિટલ D સામે જાય, સ્મોલ d અહીંયા છેદમાં આવે, પછી માઇનસ x3, અહીંયાથી x3 ને કરતા બનાવો, d સામે જશે, તો 3 લેમ્બડા કેપિટલ D ડિવાઇડ બાય સ્મોલ d। આનો જે આન્સર આવે એ શામાં મળે તમને? મીટરમાં। જો તમે આ બધા જ એકમ છે એ શામાં કન્વર્ટ કરી દો? મીટરમાં। તો સરખી રીતે નોટ કરો, પછી આપણે આગળનો દાખલો જોઈએ। આગળનું એક્ઝામ્પલ જોઉં। YDSC માં એટલે યંગ્સ ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટ 4000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈના પ્રકાશની પાંચમી પ્રકાશિત શલાકા એક અજ્ઞાત તરંગ લંબાઈના પ્રકાશની ચોથી અપ્રકાશિત શલાકા પર સંપાત થાય છે। તો અજ્ઞાત તરંગ લંબાઈ શોધો। જો જ્યારે બે શલાકા એકબીજા પર સંપાત થતી હોય ત્યારે પથ તફાવત આપણને એક સરખો મળે। હવે આપણે બોર્ડની અંદર વાત કરી, જ્યારે ટેક્સ્ટબુકનો એક દાખલો જોયો હતો। હવે હું આકૃતિ ડ્રો નથી કરતો, હું ડાયરેક્ટ લખું છું। બંને કેસની અંદર પથ તફાવત જો આપણે લખીએ, પથ તફાવત એક જ બિંદુ પર સંપાત થાય તો મધ્ય બિંદુથી બંનેનું અંતર કેવું હશે? એક સરખું જ હશે। તો પહેલા આપણે જ્ઞાત તરંગ લંબાઈની વાત કરીએ તો ધારો કે એને આપણે લેમ્બડા 1 કહીએ, આને આપણે શું કહીએ? ધારો કે જ્ઞાત તરંગ લંબાઈને આપણે લેમ્બડા 1 કહીએ। તો પથ તફાવત મારે એના માટે લખવો હોય તો સમીકરણ પથ તફાવતનું શું છે? તો કે સમીકરણ છે xd ડિવાઇડ બાય કેપિટલ D = પ્રકાશિત હોય તો n લેમ્બડા અને અપ્રકાશિત હોય તો 2n - 1
લેમ્બડા ડિવાઈડ બાય 2. આવું થાય પદ તફાવતનું સમીકરણ. સ્મોલ ડી કેપિટલ ડી બંને તરંગ લંબાઈ માટે એક સરખા. એક્સ એ મધ્યસ્થથી એ પ્રકાશિત કે અપ્રકાશિત કેટલા અંતરે છે તે એક જ બિંદુ પર સંપાત થતા હોય તો બંને પોઈન્ટ છે એનું અંતર મધ્યસ્થથી કેવું થઈ જશે? એક સરખું. તો આ બે સમીકરણને આપણે સરખાવીએ. તો અહીંયા મારે લખવું હોય તો શું લખી શકું? n1 લેમ્બડા 1 ઇઝ ઇક્વલ ટુ 2n2 માઇનસ 1 ઇન્ટુ લેમ્બડા 2 ડિવાઈડ બાય 2. તો n1 એટલે આ પ્રકાશિત માટે થયું. પ્રકાશિત કેટલામાં નંબરની છે? તો કે 5મા નંબરની. તો આ થઈ જશે 5 ઇન્ટુ લેમ્બડા 1 કેટલા છે? તો કે 4000 ઇઝ ઇક્વલ ટુ n2 કેટલામાં નંબરની અપ્રકાશિત છે? તો કે ચોથા નંબરની. તો આ થઈ જશે 4 ગુણ્યા 2 8. 8માંથી 1 જાય તો 7 ઇન્ટુ લેમ્બડા 2 હોલ ડિવાઈડ બાય 2. તો લેમ્બડા 2 ને તમે કરતા બનાવો તમારો આન્સર આવી જશે. તો અહીંયા મેં કોને કીધું છે? અહીંયા 5મા નંબરની જે છે એને મેં n1 કીધું છે અને ચોથા નંબરની છે એને n2 કીધું છે. અજ્ઞાત તરંગ લંબાઈ છે એને મેં શું કીધું? લેમ્બડા 2 જે આપણે શોધવાની છે. તો આ પ્રકારનો એક્ઝામ્પલ છે એ JEE નીટની અંદર બની શકે. નોટ ડાઉન કરી લો. આગળ વધીએ. YDSCમાં જો બે સ્લિટ વચ્ચેનું અંતર વપરાયેલ પ્રકાશની તરંગ લંબાઈ કરતાં બમણું હોય તો પડદા પર કેટલી પ્રકાશિત શલાકાઓ જોવા મળે? બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે પણ આ પ્રકારના એક્ઝામ્પલ ઘણીવાર આવે છે. બે સ્લિટ વચ્ચેનું અંતર એટલે આપણે એને શું કહીએ? સ્મોલ ડી. વપરાયેલ પ્રકાશની તરંગ લંબાઈ આપણે એને શું કહીએ? લેમ્બડા. તો આપણને આપેલું શું છે? તો કે d ઇઝ ઇક્વલ ટુ 2 લેમ્બડા આવું આપણને આપેલું છે. હવે કઈ શલાકાની સંખ્યા માગેલી છે? તો કે પ્રકાશિત. તો પ્રકાશિત માટે આપણી પાસે પદ તફાવતનું સમીકરણ છે. કયું? d sin થીટા ઇઝ ઇક્વલ ટુ n લેમ્બડા. આપણે મેક્સિમમ શલાકાઓની સંખ્યા ફાઇન્ડ કરવી છે. તો n ને આપણે જો કરતા બનાવીએ તો d sin થીટા ડિવાઈડ બાય શું થઈ જશે? લેમ્બડા. તો n મેક્સ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? d ડિવાઈડ બાય લેમ્બડા. તો d ડિવાઈડ બાય લેમ્બડા અહીંયાથી તમે કરતા બનાવો લેમ્બડાના છેદમાં તો અહીંયા આન્સર કેટલો આવે? 2. તો આપણો આન્સર 2 નથી. આ તો એક તરફની પ્રકાશિત શલાકાઓની સંખ્યા મળે છે. આપણે તો પડદા પર ટોટલ જોઈએ છે. તો આપણે જો પડદાને ડ્રો કરીએ તો ધારો કે આ પડદો છે. તો પડદા પર મિડલમાં કઈ હશે? તો કે મધ્યસ્થ પ્રકાશિત શલાકા. એના માટે n ઇઝ ઇક્વલ ટુ કેટલા હોય? તો કે 0. પછી ઉપર એક તો n ઇઝ ઇક્વલ ટુ 1. પછી બીજી n ઇઝ ઇક્વલ ટુ 2. જેટલી ઉપર હોય એટલી જ નીચે હોય. તો અહીંયા n ઇઝ ઇક્વલ ટુ 1, અહીંયા n ઇઝ ઇક્વલ ટુ 2. તો આ બધી જ કઈ ફ્રિન્જ તમને દેખાય છે? તો કે બ્રાઇટ. જો બ્રાઇટ માટે મેં b યુઝ કર્યો છે. એટલે કુલ સંખ્યા કેટલી થઈ જશે? તેથી કુલ સંખ્યા ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? 2n પ્લસ 1. કઈ પ્લસ 1? તો કે મધ્યસ્થ વડે. બે ઉપર બે નીચે અને એક મિડલ. ટોટલ કેટલી થઈ જશે? તો કે 5 પ્રકાશિત શલાકાઓ તમને જોવા મળે મેક્સિમમ. આનાથી વધારે પોસિબલ નથી. હવે આવી રીતે જો અપ્રકાશિત કીધું હોત તો n લેમ્બડાની જગ્યાએ આપણે શું મૂકે? 2n માઇનસ 1 લેમ્બડા બાય 2. અને કોને કરતા બનાવો? n ને કરતા બનાવો, પૂર્ણાંક ભાગ વિધેય એપ્લાય કરો અને જે સંખ્યા મળે, ધારો કે એમાં આપણે n બરાબર 2 જ મળતા હોત, ધારો કે અપ્રકાશિત અને n બરાબર 2 જ મળતા હોત તો ટોટલ અપ્રકાશિત શલાકાઓ કેટલી થાત? તો કે મધ્યસ્થની ઉપર 2 અને નીચે 2. મધ્યસ્થ ગણાય નહીં, કેમ કે મધ્યસ્થ કેવી હોય? પ્રકાશિત હોય. તો n બરાબર 2 જો અપ્રકાશિત માટે હોય તો ટોટલ કેટલી થઈ જાય? 4. 2 ઉપર ને 2 નીચે. બરાબર. આગળ વધીએ. જો n સુસબદ ઉદ્ગમોમાંથી ઉત્સર્જાતા તરંગો વચ્ચે સહાયક વ્યતિકરણ મળતું હોય તો તે બિંદુ પાસે મહત્તમ તીવ્રતા શોધો. પહેલો આપણે આન્સર આપીએ. સોલ્યુશન. એક કીધું છે કે એક ઉદ્ગમની તીવ્રતા કેટલી છે? I0. હવે સુસબદ ઉદ્ગમના કેસની અંદર તીવ્રતાનું સમીકરણ શું છે? સુસબદ ઉદ્ગમ હોય તો તીવ્રતાનું સમીકરણ શું છે? તીવ્રતા I ઇઝ ઇક્વલ ટુ 4I0 cos સ્ક્વેર 5 ડિવાઈડ બાય 2. આપણે કઈ તીવ્રતા જોઈએ છે? મેક્સિમમ તીવ્રતા જોઈએ છે. પણ અહીંયા આગળ ઉદ્ગમ કેટલા હોય? તો કે 2 જ હોય. આ સમીકરણ ક્યારે તમે એપ્લાય કરી શકો? જ્યારે ઉદ્ગમ કેટલા હોય? 2. આપણી પાસે કેટલા છે? સ્મોલ n. તો કેવી રીતે સૂત્ર થાય જુઓ. જો 2 ઉદ્ગમ હોય તો મેક્સિમમ તીવ્રતા આપણને કેટલી મળે? I max ઇક્વલ ટુ 4I0. 4I0 એટલે આપણે લખી શકીએ 2⁻² ઇન્ટુ I0. જો 3 ઉદ્ગમ હોત ને તો 3⁻². 4 ઉદ્ગમ હોત તો 4⁻². જો ઉદ્ગમની સંખ્યા અહીંયા કેટલા છે? તો કે ઉદ્ગમ બરાબર 2. પછી જો ઉદ્ગમ 3 હોત તો
ઉદ્ગમ ઇઝ ઇક્વલ ટુ 3, તો આપણો આન્સર આઈ મેક્સનું શું આવી જાત? આઈ મેક્સ ઇક્વલ ટુ 3^2 ઇન્ટુ I0. આપણે ગ્રાફિકલી પણ આને સાબિત કરી શકીએ છીએ. 4 ઉદ્ગમ હોત તો 4^2. તો આપણી પાસે કેટલા ઉદ્ગમ છે? n ઉદ્ગમ છે. તો n ઉદ્ગમ માટે મેક્સિમમ તીવ્રતાનું સમીકરણ મારે લખવું હોય તો શું થઈ જાય? n² ઇન્ટુ I0. આ યાદ રાખવાનું છે નીટવાળા માટે ખાસ. બરાબર, તમારે શું રાખવાનું છે? n ની કિંમત n એટલે શું? તો કે નંબર ઓફ ઉદ્ગમ. સુસંબદ્ધ હોય તો n² ઇન્ટુ I જેટલી તમને મેક્સિમમ તીવ્રતા મળે. ધારો કે અસુસંબદ્ધ હોત તો તીવ્રતાનું સમીકરણ શું થઈ જાત? મેક્સિમમ. તો કે અસુસંબદ્ધના કેસની અંદર બધી તીવ્રતાનો બેઝિક સરવાળો થાય. કેટલા ઉદ્ગમ છે? n ઉદ્ગમ છે. તો I0 પહેલાની પ્લસ I0 બીજાની પ્લસ I0 ત્રીજાની, એમ જેટલા હોય એ બધાની. તો ટોટલ કેટલા ઉદ્ગમ છે? n. તો આ કેટલી થઈ જશે? n ઇન્ટુ I0. જેવી રીતે લેમ્પ, રૂમની અંદર એક લેમ્પ હોય તો ધારો કે I0 તીવ્રતા, 2 લેમ્પ શરૂ કરીએ તો 2I0, 3 લેમ્પ શરૂ કરીએ તો 3I0. કેમ? તો કે લેમ્પ છે કેવું ઉદ્ગમ છે? અસુસંબદ્ધ ઉદ્ગમ છે. સમય સાથે એની કળામાં સતત ચેન્જ આવ્યા રાખે. કળા તફાવત કોન્સ્ટન્ટ રહેતો નથી. સુસંબદ્ધ ઉદ્ગમની અંદર એ કોન્સ્ટન્ટ રહે. તો સુસંબદ્ધ ઉદ્ગમ માટે મેક્સિમમ તીવ્રતા n² I0, અસુસંબદ્ધ માટે ni0. તમને આવો પણ MCQ પૂછી શકે છે કે સુસંબદ્ધ અને અસુસંબદ્ધમાં મેક્સિમમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો થાય, અથવા તો ગુણાકાર કેટલો થાય, અથવા તો સરવાળો કેટલો થાય, કોઈ પણ તમને પૂછી શકે છે. તમારે આ સમીકરણોને યાદ રાખવાના છે. એક સમીકરણ આ અને એક સમીકરણ આ લખી લો સરખી રીતે, પછી આપણે આગળ વધીએ. એક સરસ મજાનો એક્ઝામ્પલ. આમ તો જેટલા એક્ઝામ્પલ આપણે ભણીએ છીએ બધા સરસ મજાના જ હોય છે, પણ તેમ છતાં મને એક ટેવ છે, એક હેબિટ છે. YDACમાં મધ્યસ્થ પ્રકાશિત શલાકાની તીવ્રતા 4I0 છે. તો તમને 2 પ્રશ્નો કરવામાં આવ્યો છે. પહેલો છે, એક સ્લિટને તમે ઢાંકી દો તો, અને બીજો પ્રશ્ન, બંને સ્લિટને અડધી અડધી ઢાંકી દો તો તીવ્રતા કેટલી થશે તે. જો પહેલો કેસ આપણે જોઈએ, પહેલા ધારો કે બંને સ્લિટ ખુલ્લી છે તો મેક્સિમમ તીવ્રતા તમને કેટલી મળે છે? 4I0. ન કહેવામાં તો પણ આપણને ખબર પડે કે આ તીવ્રતા કેવી હોય? મેક્સિમમ હોય. અચ્છા, મેક્સિમમ 4I0 હોય તો એક સ્લિટની તીવ્રતા કેટલી હશે જ્યારે બંને સ્લિટ ઓપન હશે? આવી રીતે જુઓ, ધારો કે આ પહેલી સ્લિટ છે, પ્રેક્ટિકલ આવી રીતે હોય. બરાબર, આ સ્લિટ છે S1, આ સ્લિટ છે S2 ધારો. બરાબર, હવે બંનેમાંથી જે કિરણો નીકળે છે એ એક્ઝેક્ટ ક્યાં સંપાત થાય છે? તો કે મધ્ય બિંદુ પર. આવી રીતે અહીંયા તીવ્રતા કેટલી આપણને મળે છે? તો કે 4I0 મળે છે. અહીંયા 4I0 ક્યારે મળે? તો કે બંને ઉદ્ગમની તીવ્રતા કેટલી હોય? આની પણ I0 હોય અને આની પણ I0 હોય, તો જ અહીંયા 4I0 મળવાની. આપણે ઓલરેડી થિયરીમાં પણ ભણી ગયા છીએ કે એક સરખી તીવ્રતા ધરાવતા 2 ઉદ્ગમ હોય તો અહીંયા તીવ્રતા તમને કેટલી મળે? 4I0. હવે શું થાય તમે જુઓ, પહેલા ક્વેશ્ચનની તમે એક સ્લિટને ઢાંકી દો છો એટલે અહીંયાથી કોઈ તરંગ બહાર નીકળવાનું છે નહીં. તો માત્ર એક જ ઉદ્ગમ, તો આની જે તીવ્રતા છે એ જ કે ટ્રાન્સફર થશે અહીંયા. કોઈ વ્યતિકરણની ઘટના તમને જોવા મળવાની નથી. વ્યતિકરણની ઘટના ક્યારે જોવા મળે? 2 કે 2 કરતાં વધારે તરંગોનું સંપાતીકરણ થાય તો. હવે એક સ્લિટ તો તમે ઢાંકી દો છો તો આનો કોઈ પ્રકાશ બહાર નહીં આવે. પડદા પર માત્ર કોનો પ્રકાશ તમને જોવા મળશે? તો કે પહેલી સ્લિટનો. એટલે પડદા પર તીવ્રતા કેટલી હશે? તો કે પહેલી સ્લિટની જે તીવ્રતા હોય તે, એટલે કે I0. એટલે પહેલા કેસની અંદર એક સ્લિટને તમે જ્યારે ઢાંકી દો છો ત્યારે તીવ્રતા કેટલી મળે? તો કે એકની જે હોય તે, એકની કેટલી હશે? તો કે I0 હશે. સમજમાં આવે છે? વ્યતિકરણની ઘટના ક્યારે થાય? બંને સ્લિટ ઓપન હોય તો, અધરવાઇઝ પોસિબલ નથી. હવે સેકન્ડ ઓપ્શન જોઈએ, એ ખૂબ મહત્વનો છે. સેકન્ડ ઓપ્શન સમજવા જેવો પણ છે. બંને સ્લિટને અડધી અડધી ઢાંકી દેવામાં આવે. હવે તમે આવી રીતે કરો, જુઓ, અહીંયા નવી આકૃતિ ડ્રો કરું. આકૃતિનું આમ તો કામ નથી, અહીંયા તમે સમજી લો. ધારો કે આ સ્લિટની પહોળાઈ છે એ D જેટલી છે. બરાબર, કોઈ પણ D ધારી શકો તમે, અથવા તો Y ધારી લો. આ સ્લિટની પહોળાઈ આટલી, આ પહોળાઈ કેટલી છે? તો કે Y જેટલી. હવે યાદ રાખો, અહીંયાથી જે તરંગ નીકળવાના છે એનો કંપ વિસ્તાર કોના સમપ્રમાણમાં હોય? તો કે સ્લિટની પહોળાઈના સમપ્રમાણમાં હોય. હું અહીંયા લખી દઉં છું, યાદ રાખવાનો છે. તરંગનો કંપ વિસ્તાર is directly proportional to સ્લિટની પહોળાઈ. હવે તો કે તમે સ્લિટની અડધી તો ઢાંકી દો છો,
તો સ્લિટની પહોળાઈ તમે અડધી કરી તો કંપ વિસ્તાર એ કેટલો થઈ જશે? અડધો થઈ જશે. તો અહીંયા લખી દઉં, તેથી કંપ વિસ્તાર અડધો થશે. અને કંપ વિસ્તાર અડધો થાય તો તીવ્રતાનું શું હાલત થાય એ તમે જુઓ. તો તીવ્રતા I ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ શું હોય? A સ્ક્વેર હોય. તો કંપ વિસ્તાર અડધો થાય તો તીવ્રતા કેટલામાં ભાગની થઈ જાય? ચોથા ભાગની થઈ જશે. તો બરાબર યાદ રાખજો, બરાબર સમજતા જજો. તરંગનો કંપ વિસ્તાર કોના સમપ્રમાણમાં હોય? સ્લિટની પહોળાઈના. સેકન્ડની અંદર તમે સ્લિટ અડધી ઢાંકી દો છો તો કંપ વિસ્તાર કેટલો થઈ જશે? અડધો થઈ જશે. કંપ વિસ્તાર અડધો થાય તો તીવ્રતા કેટલામાં ભાગની થઈ જશે? પહેલા જે પણ કંઈ હશે એના કરતાં કેટલામાં ભાગની? તો કે ચોથા ભાગની થઈ જશે. તેથી તીવ્રતા ચોથા ભાગની થશે. આ હાયરકીને બરાબર સમજવાની છે, જે મેં લખેલી છે કમ્પલસરી યાદ રાખવી પડશે. હવે હું નવી આકૃતિ ડ્રો કરું, તમે જુઓ. આ ઘટના છે એ કંઈક આવી રીતે બદલાઈ જશે. હવે અમે અડધી કરી દીધી છે. આ S1 આ S2 આ પડદો અહીંયાથી તરંગો નીકળે છે અને મધ્ય બિંદુ પર સંપાત થાય છે. હવે તીવ્રતા કેટલી થઈ જશે? પહેલા કેટલી હતી? I0. I0 મેં કોના પરથી ગણી? આ 4I0 પરથી. સમજમાં આવે છે? હવે અહીંયા જે મૂળ તીવ્રતા છે એના કરતાં કેટલામાં ભાગની કરવાની છે? ચોથા ભાગની કરવાની. એટલે અહીંયા તીવ્રતા કેટલી થઈ જશે? I0 ડિવાઈડ બાય 4. અહીંયા પણ કેટલી થઈ જશે? I0 ડિવાઈડ બાય 4. તો અહીંયા તીવ્રતા કેટલી થાય? તો કે જે હોય એના કરતાં કેટલી ગણી થઈ જશે? 4 ગણી. બે સ્લિટ ઓપન જ છે તો અહીંયા મારે નવી તીવ્રતા ગણવી હોય I ડેશ, તો હું કેટલી લખી શકું? 4 ઇન્ટુ I0 ડિવાઈડ બાય 4, એટલે કે કેટલી મળે? I0. તો જ્યારે તમે એક સ્લિટને ઢાંકી દો છો ત્યારે પણ તીવ્રતા કેટલી મળે છે? I0. બંને સ્લિટને અડધી અડધી ઢાંકી દો છો તો પણ તીવ્રતા કેટલી મળે છે? I0. આ મેં કયા પરથી ગણી? તો કે જ્યારે બે ઉદ્ગમ હોય ત્યારે મધ્ય બિંદુ પર તીવ્રતા એક ઉદ્ગમના કેટલા ગણી હોય? તો કે 4 ગણી હોય. તો એક ઉદ્ગમની તીવ્રતા I0, એના કરતાં 4 ગણી તીવ્રતા તમને અહીંયા મળે, એટલે કેટલી મળશે? તો કે I0. સરખી રીતે સમજીને લખી લો, પછી આગળ વધીએ. બે એક્ઝામ્પલ આપણી સામે છે. પહેલો જોઈએ, YDSCમાં મળતી મહત્તમ તીવ્રતા I0 છે. જો D ઇઝ ઇક્વલ ટુ 5 લેમ્ડા, એટલે કે બે સ્લિટ વચ્ચેનો ડિસ્ટન્સ, અને કેપિટલ D ઇઝ ઇક્વલ ટુ 10D હોય તો કોઈ એક સ્લિટની બરાબર સામે આવેલા પડદા પરના બિંદુએ તીવ્રતા શોધો. હવે તીવ્રતાના દાખલાઓની અંદર આગળ વધેલા છીએ તો આકૃતિ પહેલા ડ્રો કરીએ, એને જ શું જોઈએ છે તે. આ S1, આ પોઈન્ટ S2, આ બંનેને જોડતી રેખા, આ એનું મધ્ય બિંદુ, અને આ ધારી લો કે પડદો છે. હવે જે ડિસ્ટન્સ તમને આપેલા છે એ જો આપણે લખીએ તો આ થઈ જશે સ્મોલ d, આ થઈ જશે કેપિટલ D. આકૃતિ આપણને આવડવી જ જોઈએ. તમારે તીવ્રતા ક્યાં જોઈએ છે? કોઈ પણ એક સ્લિટની એક્ઝેક્ટ સામે, હું S1 ની એક્ઝેક્ટ સામે ફાઇન્ડ કરું તો અહીંયા આગળ મારે તીવ્રતા જોઈએ છે આ પોઈન્ટ પર, પોઈન્ટ P પર. અચ્છા, P પોઈન્ટ પર કયા કયા તરંગો સંપાત થશે? તો કે S1 માંથી એક નીકળે છે તે અને S2 માંથી એક નીકળે છે તે. આ અંતર મારા માટે કેટલું થઈ જશે? તો કે x. આ ડિસ્ટન્સ કેટલું થઈ જશે? તો કે x, અને ઇક્વલ ટુ કેટલા થઈ જશે? તો કે d ડિવાઈડ બાય 2. કેમ કે કોઈ પણ એક સ્લિટની એક્ઝેક્ટ સામે તો આ ડિસ્ટન્સ કેટલું મળે તમને? કે સ્મોલ d કરતાં અડધું મળે. S2 સામે ગણો તો પણ તમને કેટલું મળશે? અડધું. જે ઘટના મધ્યથી ઉપર બને, સેમ ઘટના મધ્યથી ક્યાં બને? તો કે નીચે. P પોઈન્ટ ઉપર મળે એવો જ એક P પોઈન્ટ તમને નીચે પણ મળે. તો P પોઈન્ટ પછી તીવ્રતા ફાઇન્ડ કરવી હોય, મેક્સિમમ તીવ્રતા તમને આપી દેવામાં આવી છે. કેટલી છે? I0. આનો મતલબ છે જનરલી શું થતું હોય તો કે મેક્સિમમ તીવ્રતા આપણે અહીંયા મળતી હોય કેટલી? 4I0. તો જે આપે તે, જો બે સ્લિટ છે એ I0 વાળી હોય તો અહીંયા 4I0 મળે. પણ ધારો કે બે સ્લિટ I0/4 વાળી છે તો આમાંથી I0/4, આમાંથી I0/4, તો અહીંયા તમને કેટલી મળે? તો કે I0. એટલે હરેક વખતે 4I0 જ મળે એવું જરૂરી નથી. એ કોના પર ડિપેન્ડ કરે છે? બે સ્લિટની તીવ્રતા કેટલી હશે તેના પરથી. હવે એ સમીકરણ જો આપણે મૂકીએ તીવ્રતાનું, તો તીવ્રતાનું સમીકરણ આપણી પાસે કંઈક આવું છે. આ ઉદ્ગમ કયા છે? સુસંબદ્ધ, કેમ કે YDSC છે, યંગનો પ્રયોગ. તો તીવ્રતાનું સમીકરણ છે I ઇઝ ઇક્વલ ટુ 4I0 cos સ્ક્વેર 5 ડિવાઈડ બાય 2. આવું સમીકરણ છે. પણ એમાં તમે બરાબર ધ્યાન રાખ્યું હોય તો 4I0 શું છે? તો કે મેક્સિમમ તીવ્રતા. પણ એ આપણા દાખલાની અંદર કઈ આપેલી છે? તો કે I0. આ કઈ છે? તો કે I max.
જે આપણા દાખલાની અંદર શું આપેલું છે તો કે I0, તો આપણા એક્ઝામ્પલ મુજબ આ સમીકરણ થઈ જશે I = I0 cos સ્ક્વેર phi ડિવાઈડ બાય 2. મને જો કળા તફાવત મળી જશે આ S1P અને S2P માટે, તો મને શું મળી જશે? તીવ્રતા. હવે એના માટે મારે પહેલા શું ફાઇન્ડ કરવું પડશે? પથ તફાવત. તો આ બંનેનો પથ તફાવત S1P અને S2P એનો જો મારે પથ તફાવત ફાઇન્ડ કરવો હોય તો એ મને શું મળે? પથ તફાવત = સૂત્ર શું થાય? XD ડિવાઈડ બાય કેપિટલ D, કોમન સમીકરણ જે છે તે. તો આને આપણે લખીએ ડેલ્ટા X = X એટલે જે શલાકા હોય એનું મધ્યસ્થથી અંતર, P નું મધ્યસ્થથી અંતર કેટલું થઈ જશે? D/2. તો આ થઈ ગયું D/2 ઇન્ટુ સ્મોલ d બરાબર કેટલા છે? તો કે 5 લેમ્બડા. તો એની જગ્યાએ આપણે લખીએ 5 લેમ્બડા. પછી કેપિટલ D બરાબર કેટલા છે? 10D. તો અહીંયા લખીએ 10D. તો આ મને આન્સર મળી જશે = D અને D કેન્સલ, 5 2. તો આ મને મળી જશે લેમ્બડા ડિવાઈડ બાય 4. સમજમાં આવે છે ને? લેમ્બડા ડિવાઈડ બાય 4 એ S1P અને S2P માટે પદ તફાવત થઈ જશે. પદ તફાવત મને મળી ગયો તો કળા તફાવત પણ મળી ગયો. કળા તફાવત phi = શું થઈ જશે? 2π ડિવાઈડ બાય લેમ્બડા ગુણ્યા પદ તફાવત કેટલો છે? તો કે લેમ્બડા ડિવાઈડ બાય 4. તો = લેમ્બડા ને લેમ્બડા કેન્સલ, તો આ મને કેટલો મળે? π/2. ઉતાવળ નથી કરવાની. cos π/2 એટલે 0 કરીને તીવ્રતા શૂન્ય નથી કરી દેવાની. 5 ડિવાઈડ બાય 2 છે એટલે આ π/2 ની જગ્યાએ π/4 થઈ જશે. ઉતાવળ કરવાની નથી. તો તીવ્રતાનું હવે ફાઇનલ સમીકરણ આપણને શું મળે? તો કે તીવ્રતા I = I0 cos સ્ક્વેર phi/2. તો phi બરાબર કેટલા મળે છે? π/2. એને ડિવાઈડ બાય 2 કરો તો કેટલા મળી જશે? તો કે π/4. તો આનો જે પણ આન્સર આવે એ તમારો જવાબ. ખ્યાલ આવે છે? તો એક્ઝેક્ટ કોઈ પણ એક સ્લીટ સામે તમારે તીવ્રતા ફાઇન્ડ કરવી હોય તો તમારે ત્યાં આગળ પેલા શું ફાઇન્ડ કરી લેવાનું? પદ તફાવત, એના પરથી કળા તફાવત અને એના પરથી તમારું સમીકરણ. યાદ રાખવાનું છે સમીકરણનું ફોર્મેશન કંઈક ચેન્જ થશે. 4I0 મૂકીને ચાલતા નહીં. આ 4I0 કોના પર ડિપેન્ડ કરે છે? તો કે આની તીવ્રતા કેટલી હશે તે. અત્યારે આપણા દાખલાની અંદર આની તીવ્રતા કેટલી હશે? I0/4. આની પણ તીવ્રતા કેટલી હશે? I0/4. હવે આ કોઈ પણ એકની 4 ગણી કરો એટલે અહીંયા તીવ્રતા કેટલી મળે તમને? I0 મળે. બરાબર? આગળ વધીએ. જો R far greater than X હોય તો x તથા x = 5 લેમ્બડા હોય તો વર્તુળ પરના પ્રકાશિત બિંદુઓની સંખ્યા શોધો. હવે જનરલી અહીંયા પડદો તમને કેવો આપેલો હોય? સુરેખ. અત્યાર સુધી જે આપણે દાખલા ગણ્યા એમાં સુરેખ પડદો હતો. અહીંયા પડદો કેવો છે? તો કે વર્તુળાકાર. એમાં તમે બે સ્લીટ રાખી દીધી છે S1 અને S2. એની વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું? x. અત્યાર સુધી આપણે બે સ્લીટ વચ્ચેનું ડિસ્ટન્સ શું કહેતા હતા? D. એ તો જે એક્ઝામ્પલમાં આપ્યું હોય એ તમારે ધ્યાનમાં લેવું પડે. તો અહીંયા હું લખી દઉં તો આ જે આપણને આપવામાં આવ્યું છે એકચ્યુઅલમાં છે શું? તો કે સ્મોલ d. બે સ્લીટ વચ્ચેનું ડિસ્ટન્સ. પડદો કેવો છે? તો કે વર્તુળાકાર છે. જ્યારે વર્તુળાકાર પડદો હોય ત્યારે તમારે એક ચરણમાં પ્રકાશિત બિંદુઓની સંખ્યા શોધવાની, એને ગુણ્યા કેટલા કરી દેવાના? 4. ઓકે, આપણે સમજીએ. ધારો કે S1 માંથી એક તરંગ નીકળે છે, એ અહીંયાથી આગળ વધતું આ પોઈન્ટ પર સંપાત થાય, અને S2 માંથી એક નીકળે છે એ આ પોઈન્ટ પર સંપાત થાય. તો આ મારું પહેલું પોઈન્ટ થઈ જશે. ત્યાં જો સહાયક વ્યતિકરણ રચાતું હશે તો ત્યાં આગળ પ્રકાશિત બિંદુ મળે, અને વિનાશક વ્યતિકરણ રચાતું હશે તો અપ્રકાશિત. ઓકે, ચેક કરો. ધારો કે આને આપણે P પોઈન્ટ કરીએ 1 ની જગ્યાએ, તો S1P - S2P કેટલું થઈ જાય? X થઈ જાય. X બરાબર કેટલા છે? 5 લેમ્બડા. પદ તફાવત 5 લેમ્બડા હોય તો કયું વ્યતિકરણ રચાય? સહાયક. એટલે આ પોઈન્ટ કેવો મળે તમને? પ્રકાશિત મળે. સમજમાં આવે છે? ફરી રિપીટ કરું. S માંથી એક તરંગ નીકળે, ક્યાં આપાત થાય? P માંથી. S2 માંથી એક તરંગ નીકળે, ક્યાં આપાત થાય? P. એ જ લાઈન પર. તો S1P - S2P, P બિંદુ માટે પદ તફાવત કેટલો થઈ જશે? X જેટલો. X જેટલો એટલે કેટલો? 5 લેમ્બડા. તો n લેમ્બડા થયો. તો P બિંદુ તમને કેવું મળે? પ્રકાશિત મળે. હવે આના એક સરખા બે ભાગ કરી આવી રીતે. ધારો કે બીજા એક પોઈન્ટનો વિચાર કરું. એ પોઈન્ટ લઈ લો અહીંયા. ધારો કે આ પોઈન્ટ છે Q. Q પોઈન્ટ તમને કેવો મળે છે? તો કે S1Q - S2Q. તો S1Q અને S2Q ડિસ્ટન્સ એક સરખા હોય, કેમ કે આ એક સરખા ભાગ કરે છે. તમને કહેવામાં આવે છે કે મધ્ય બિંદુથી S1 અને S2 સમાન અંતરે છે. તો આ પોઈન્ટ પણ તમને કેવો મળે? પ્રકાશિત. પદ તફાવત 0 છે. તો હવે આની વચ્ચે કેટલા પ્રકાશિત હશે? એક ચરણની અંદર પ્રકાશિત બિંદુઓના સ્થાન આપણે સમજીએ. જુઓ તો પથ તફાવતનું સમીકરણ શું છે?
પથ તફાવતનું સમીકરણ છે ડી સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ એન લેમડા. આવું થઈ જાય કે નહીં? હવે n ની મેક્સિમમ કિંમત તો થીટા ઇક્વલ ટુ 90 માં લેવા પડશે. તો પહેલા ચરણની અંદર હું n ની સંખ્યા ગણું જુઓ તમે તો n ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? d ડિવાઇડ બાય લેમડા. d એટલે બે સ્લિટ વચ્ચેનું અંતર કેટલું છે અત્યારે? x. x એટલે કેટલા છે? તો કે 5 લેમડા. તો 5 લેમડા ડિવાઇડ બાય લેમડા ઇઝ ઇક્વલ ટુ કેટલા મળે? 5. એક ચરણની અંદર તમને કેટલા પ્રકાશિત બિંદુ મળે છે? 5 પ્રકાશિત બિંદુ મળે છે. તો સંપૂર્ણ વર્તુળ પર કેટલા મળે? સંપૂર્ણ વર્તુળ પર તમને મળી જશે કેપિટલ N ઇઝ ઇક્વલ ટુ 5 ગુણ્યા 4 ઇઝ ઇક્વલ ટુ કેટલા મળે? તો કે 20. આ તમારો આન્સર. આ પ્રકારના એક્ઝામ્પલ પણ JEE ની અંદર તમારી સામે આવી શકે છે જ્યારે પડદો છે એ કેવો હોય? વર્તુળાકાર હોય. તો આવી રીતે તમે સંખ્યા ગણી શકો છો. આની વચ્ચે ઇન બિટવીન 3 જો એવા પોઈન્ટ હશે કે જે કેવા હશે? પ્રકાશિત હશે. તો ટોટલ પ્રકાશિત સંખ્યા કેટલી થઈ જશે? 20. તમારે એક ચરણની ગણતરી કરવાની છે, પછી એની એ વસ્તુ રિપીટ એની બાજુમાં થાય, એની નીચે થાય અને એની બાજુમાં થાય. તો સરખી રીતે બંને દાખલાને નોટ કરી લો, પછી આપણે આગળ વધીએ. આગળ વધીએ. એક નાની થિયરી છે YDSE યંગના પ્રયોગ દ્વારા પાતળી શીટની જાડાઈ નક્કી કરવી. ધારો કે તમને કોઈ કાચની એક નાની શીટ આપે, કાચ અથવા તો કોઈ પણ પારદર્શક માધ્યમની અમુક થિકનેસ ધરાવતી તમને શીટ આપી દેવામાં આવે છે. થિકનેસ આપણને ખબર નથી, એ થિકનેસ આપણે જાણવી છે તો યંગના પ્રયોગ દ્વારા કેવી રીતે જાણી શકાય એ આપણે જોવું છે. એ સમજીએ એના પહેલાં એક શબ્દ સમજવાનો છે, એ છે પ્રકાશીય પથ, ઓપ્ટિકલ પાથ. વ્યાખ્યા કંઈક આવી છે, તમારે યાદ નથી રાખવાની. પ્રકાશે જે સમયમાં માધ્યમમાં ગતિ કરી હોય એટલા જ સમયમાં શૂન્યાવકાશમાં ગતિ કરતાં કાપેલ અંતર. હું તમને સમજાવું. એ નીટની અંદર જનરલી આવા પ્રશ્નો આવતા હોય છે. ધારો કે મારી પાસે એક માધ્યમ છે, આ માધ્યમ છે બરાબર. માધ્યમની લેન્થ મને ખબર નથી. ધારો કે આ માધ્યમ છે જેનો વક્રી ભવનાંક કેટલો છે? તો કે વક્રી ભવનાંક ઇઝ ઇક્વલ ટુ આપણે મ્યુ ધારીએ, n નહીં ધારીએ, કેમ કે n એટલે આપણે શલાકાના ક્રમાંક માટે જનરલી યુઝ કરીએ છીએ. તો આ માધ્યમ છે અને માધ્યમમાં ધારો કે પ્રકાશનું કોઈ કિરણ છે એ આગળ વધે છે. આ શું છે? માધ્યમ. ધારો કે અહીંયાથી કોઈ પ્રકાશનું કિરણ છે એ એન્ટર થાય છે. જેવો માધ્યમમાં એન્ટર થાય એટલે એની વેલોસિટી કેટલી થઈ જશે? v જેટલી થઈ જશે. હવે માધ્યમ નહીં બદલાય ત્યાં સુધી એ કોમન વેલોસિટીથી આગળ વધતું હશે. આપણે એવું ધારીએ કે માધ્યમને એને સંપૂર્ણ પસાર કરતા t સમય લાગે છે, તો t ઇઝ ઇક્વલ ટુ 0 સમયે એ માધ્યમમાં એન્ટર થાય અને t ઇઝ ઇક્વલ ટુ t સમયે માધ્યમમાંથી બહાર નીકળે. આ શું છે? તો કે પ્રકાશનું કિરણ. અચ્છા, તો આપણે t સમયમાં માધ્યમમાં કાપેલ અંતર મારે લખવું હોય તો આવી રીતે લખી શકું. આ જે અંતર છે માધ્યમમાં કાપેલું અંતર, ધારો કે આપણે એને x કહીએ તો ઇક્વલ ટુ શું થઈ જશે? vt થઈ જશે. હવે પ્રકાશીય પથ એટલે શું? તો કે માધ્યમમાં એને કેટલો સમય ગતિ કરી? t સમય સુધી. તો t ઇઝ ઇક્વલ ટુ 0 થી એક્ઝેક્ટ t સમય સુધી જ પ્રકાશને ગતિ કરવાની, પણ હવે કયામાં? તો કે શૂન્યાવકાશમાં. તો એ જે અંતર કાપ્યું હોય એને કહેવાય પ્રકાશીય પથ. તો આ માધ્યમને અનુરૂપ મારે આનો પ્રકાશીય પથ ફાઇન્ડ કરવો હોય તો ધારો કે એ સેમ જે કિરણ છે એ હવે આગળ વધે છે અહીંયાથી. શામાં? શૂન્યાવકાશમાં. ધારો કે નીચે છે એ શૂન્યાવકાશ છે, તો અહીંયા આગળ સમય કેટલો થઈ જશે? તો કે t ઇઝ ઇક્વલ ટુ 0. હવે આપણને ખ્યાલ છે કે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ કેટલી હોય? તો કે c જેટલી, 3 ગુણ્યા 10 ની 8 મેક્સિમમ હોય. તો આપણને ખ્યાલ છે કે c છે એ v કરતાં વધારે હોય. તો સેમ સમયની અંદર શૂન્યાવકાશમાં પ્રકાશ કેવું અંતર કાપશે? આના કરતાં વધારે. એટલે મે બી એ પ્રકાશ છે અહીંયા પહોંચી જાય છે કયા સમયે? t ઇઝ ઇક્વલ ટુ t સમયે. તો આ જે અંતર એણે કવર કર્યું, આ અંતર એણે કયા માધ્યમમાં કવર કર્યું? તો કે શૂન્યાવકાશમાં. કેટલી વેલોસિટીથી? તો કે c જેટલી વેલોસિટીથી. તો અહીંયાથી લઈને આ ડિસ્ટન્સ જે છે એ કેટલું થઈ જશે? તો એને આપણે ધારો કે x ડેશ કહીએ તો એ થઈ જશે c ઇન્ટુ t, વેલોસિટી ઇન્ટુ ટાઈમ. પણ માધ્યમ કયું હશે અહીંયા? તો કે શૂન્યાવકાશ હશે. ફેર કેટલો છે? તો કે આ પોઈન્ટને આપણે ધારી લઈએ a, આ પોઈન્ટને આપણે ધારી લઈએ b. તો a થી b સુધી એ t સમયમાં પહોંચે કેટલી વેલોસિટીથી? v વેલોસિટી. તો એને અનુરૂપ પ્રકાશીય પથ એટલે શું? તો કે એ જ સેમ પોઈન્ટ આપણે વિચારીએ a ડેશ, ત્યાંથી એ ક્યાં પહોંચી જાય છે? તો કે b ડેશ. ઓબવાઇઝ છે એ બી લેન્થ છે એ a ડેશ b ડેશ કરતાં નાની હશે કેમ કે માધ્યમમાં વેલોસિટી ઘટે. આપણે શું ફાઇન્ડ કરવું છે? x ડેશ કેટલો હશે તે. તો x ડેશ અને x નો ગુણોત્તર આપણે લઈએ. શું મળે જુઓ તમે?
એક્સ ડેશ ડિવાઈડ બાય એક્સ ઇક્વલ ટુ શું થઈ જશે? તો કે સીટી ડિવાઈડ બાય શું થઈ જશે? વીટી. આમ થશે ને? તો સી ડિવાઈડ બાય વી એને શું કહેવાય? માધ્યમનો વક્રી ભવનાંક. તો એક્સ ડેશ ઇક્વલ ટુ શું થઈ જશે? તો કે મ્યુ ઇન્ટુ એક્સ. અહીંયા હું લખી દઉં, જ્યાં સી ડિવાઈડ બાય વી પ્રકાશનો હવામાં વેગ અથવા શૂન્યાવકાશમાં વેગ અપન માધ્યમમાં વેગ, આ ગુણોત્તરને શું કહેવાય? વક્રી ભવનાંક. રે ઓપ્ટિક્સની અંદર તમે ભણી ગયા છો. તો એક્સ ડેશ એ શું છે? પ્રકાશીય પથ છે. આ શું છે? પ્રકાશીય પથ, ઓપ્ટિકલ પાથ. તો મારે લખવું હોય તો હું શું લખી શકું? એક્સ ડેશ એટલે કે પ્રકાશીય પાથ. આ ભૌમિતિક પાથ કહેવાય, એકચ્યુઅલમાં જે ડિસ્ટન્સ કવર કર્યું છે તે. તો મારે લખવું હોય તો હું શું લખી શકું? પ્રકાશીય પાથ, પ્રકાશીય પથ અથવા તો પાથ ઇઝ ઇક્વલ ટુ વક્રી ભવનાંક ગુણ્યા ભૌમિતિક પાથ. ભૌમિતિક પાથ. આ સમીકરણ કમ્પલસરી તમારે યાદ રાખવાનું છે. જ્યારે તમને ભૌમિતિક પાથ આપશે અને તમને પ્રકાશીય પથની જરૂર પડે તો આ સમીકરણ મુજબ તમે ફાઇન કરી શકો છો. હવે ખૂબ સિમ્પલ એક્ઝામ્પલ આના પરથી બની શકે. જુઓ કેવો એક્ઝામ્પલ બને. આ પ્રકારનો એક્ઝામ્પલ બને. 2 સેન્ટીમીટર જાડાઈ અને 3/2 વક્રી ભવનાંક ધરાવતી પ્લેટ માટે પ્રકાશીય પથ ગણો. આ પ્રકારના સિમ્પલ એક્ઝામ્પલ છે, નીટની અંદર તમારી સામે આવી શકે. તો 2 સેન્ટીમીટર જાડાઈનું અંતર એ કવર કરે એટલા જ સમયમાં શૂન્યાવકાશમાં પ્રકાશ કેટલું અંતર કવર કરે એને શું કહેવાય? પ્રકાશીય પથ. તો આપણે ધારો કે એને એક્સ ડેશ કહીએ તો ભૌમિતિક જાડાઈ કેટલી છે? ભૌમિતિક એટલે એકચ્યુઅલ જાડાઈ જે માધ્યમની હોય તે કેટલી છે? 2 સેન્ટીમીટર. વક્રી ભવનાંક કેટલો છે? 3/2. આપણે લખી શકીએ મ્યુ ઇન્ટુ એક્સ એટલે કે 3/2 ઇન્ટુ એક્સ કેટલા છે? 2. એટલે આ કેટલા થઈ જશે? 3 સેન્ટીમીટર. તો માધ્યમમાંથી એ 2 સેન્ટીમીટર અંતર કવર કરે એટલા જ સમયમાં શૂન્યાવકાશમાં પ્રકાશ કેટલું અંતર કવર કરી દેશે? તો કે 3 સેન્ટીમીટર. જેને આપણે શું કહી શકીએ? તો કે પ્રકાશીય પથ કહીએ છીએ. આ વસ્તુ જે આપણે ફાઇન કરીનું મહત્વ છે. આપણે હવે આગળની જે થિયરી જોઈએ, જે આપણી પાતળી શીટની જાડાઈ નક્કી કરવી છે, એમાં આપણે પ્રકાશીય પાથનો ડિફરન્સ જોઈશું. તો આને પહેલા સરખી રીતે લખી લો. આગળ વધીએ. જે આપણો ઓરિજિનલ ટોપિક છે તે શીટની જાડાઈ કેવી રીતે નક્કી કરવાની છે તે. ધારો કે મારી પાસે 2 ઉદ્ગમ છે, S1 અને S2 સુસંબદ્ધ ઉદ્ગમ છે એવું તમે ધારો. અમુક અંતરે મેં એક પડદો રાખેલો છે. તો આમાંથી 2 કિરણો નીકળે. ધારો કે 2 કિરણો આપણે આવી રીતે કાઢીએ તો એ ક્યાં સંપાત થશે? તો કે મધ્ય બિંદુ પર સંપાત થાય તો અહીંયા આગળ કઈ શલાકા મળે તમને? મધ્યસ્થ પ્રકાશિત શલાકા મળે. હવે આપણે શું કરવાનું છે? તો કે જે શીટની તમારે જાડાઈ નક્કી કરવી છે પારદર્શક હોવી જોઈએ. એ શીટને બેમાંથી કોઈ પણ એક સ્લિટની આડે તમારે રાખી દેવાનું છે, એક્ઝેક્ટ એની સામે. ધારો કે આપણે એવું વિચારીએ કે આ પારદર્શક શીટ છે એવું તમે વિચારો, બરાબર છે નહીં, પણ અત્યારે ધારી લો કે આ પારદર્શક શીટ છે. તો તમારે શું કરવાનું છે? આને લઈને કોઈ એક શીટની વચ્ચે તમે રાખી દેવાનું છે એવી રીતે. બીજું કંઈ કરવાનું નથી. જે શીટની જાડાઈ નક્કી કરવી છે એને કોઈ એક સ્લિટની આડે રાખી દો. પારદર્શક હશે એટલે અંદરથી કિરણો પસાર તો થવાના જ છે. તો હવે શું થશે તમે જુઓ, જેવી તમે સ્લિટ અહીંયા વચ્ચે નાખી દેશો એટલે પ્રકાશીય પથ બદલાઈ જશે. કેમ? તો કે પહેલાં જ્યારે શીટ નહોતી ત્યારે આ પ્રકાશ છે S1 માંથી નીકળેલો એ શામાં અંતર કવર કરતો હતો? તો કે આ જે માધ્યમ છે શીટ અને પડદા વચ્ચેનો એ ધારો કે શૂન્યાવકાશ છે, શૂન્યાવકાશમાં ગતિ કરતો હતો. હવે તમે જેવી શીટ રાખી દો એટલે પહેલાં એને ક્યાંથી પસાર થવું પડશે? તો કે શીટમાંથી પસાર થવું પડશે. તો હવે પથ તફાવત બદલાઈ જશે. આ જે છે એ જે પણ પડદા પરનું બિંદુ હશે ત્યાં આગળ પહોંચવામાં સમય કેવો લેશે? વધારે લેશે. ક્યારે? જ્યારે શીટ નહોતી એના પહેલાં જે સમય લેતો હતો એ. તો હવે શીટ મૂક્યા પછીની જો હું વાત કરું તો મને નવો પદ તફાવત ધારો કે આવો મળે છે. શીટ મૂક્યા પછી ધારો કે આ જે પ્રકાશિત પોઈન્ટ છે, મધ્યસ્થ પ્રકાશિત શલાકા, એ શિફ્ટ થઈને ધારો કે અહીંયા જતી રહે છે. O ડેશ પર શિફ્ટ થઈ ગઈ. ક્યાં શિફ્ટ થાય એ તમને આપી દેવામાં આવશે એક્ઝામ્પલની અંદર. હવે તમે શું કર્યું છે તો કે અહીંયા તમે એક સ્લિટ વચ્ચે રાખી દીધી છે જેનો વક્રી ભવનાંક મ્યુ છે અને થિકનેસ કેટલી છે? તો કે T.
હવે મારે નવો પદ તફાવત ફાઇન્ડ કરવો હોય તો કેવી રીતે કરી શકું? ઓરિજિનલ પહેલાં કેટલું હતું? તો કે પહેલાં જે ટી ડિસ્ટન્સ હતું એ એને શૂન્યાવકાશમાં કવર કરવાનું છે. હવે એટલું જ ડિસ્ટન્સ શેમાં કવર કરવાનું છે? તો કે મ્યુ વક્રી ભવનાંક ધરાવતા માધ્યમમાં. તો તમારે શું યાદ રાખવાનું છે? નવો પથ તફાવત ઇઝ ઇક્વલ ટુ આ મ્યુ વક્રી ભવનાંક ધરાવતી શીટ તમે મૂકો તો પ્રકાશીય પદ તફાવત કેટલો થઈ જશે? તો કે મ્યુ ઇન્ટુ ટી. અને એના પહેલાં એ નહોતી ત્યારે એને શૂન્યાવકાશમાં કેટલું અંતર કવર કરવાનું હતું? તો કે આની જાડાઈ જેટલું જ. તો એને આપણે બાદ કરી દઈએ. આ બેના ડિફરન્સ જેટલો પદ તફાવત તમને નવો મળે. તો એ મારે લખવું હોય તો શું લખી શકું? ટી ઇન્ટુ મ્યુ માઇનસ 1 પથ તફાવત, જ્યાં ટી એટલે શું? તો કે શીટની જાડાઈ. અને મ્યુ એટલે શું? તો કે અહીંયા બહારનું માધ્યમ કયું છે? શૂન્યાવકાશ. તો હું એ જ લખું, બહારના માધ્યમની સાપેક્ષે વક્રી ભવનાંક. બહુ સરસ મજાનું સમીકરણ છે. કમ્પલસરી જેડબલઈ નીટ માટે આ સમીકરણ તમારે યાદ રાખવાનું છે. બહુ સિમ્પલ પ્રકારના એક્ઝામ્પલ હોય છે. તમારે યાદ શું રાખવાનું છે? જ્યારે પણ આપણે સ્લીટની આડે કોઈ પણ પારદર્શક શીટ મૂકીએ છીએ ત્યારે નવો પદ તફાવત કેટલો મળે? તો કે શીટની જાડાઈ ગુણ્યા વક્રી ભવનાંક -1. જે વક્રી ભવનાંક છે એ કોનો વક્રી ભવનાંક છે? તો કે શીટનો. કોની સાપેક્ષે? તો કે બહારના માધ્યમની સાપેક્ષે. હું અહીંયા લખી દઉં, આ વક્રી ભવનાંક કોનો છે? તો કે શીટનો. અહીંયા હું લખી દઉં છું, આ જે છે એ શું છે? તો કે શીટ. એટલે શીટની જાડાઈ નક્કી કરવી હોય તો હવે તમને પદ તફાવતનું સમીકરણ છે. ધારો કે આ શિફ્ટ થઈ ગઈ, x જેટલા અંતરે શિફ્ટ થઈ. હું તમને એમ કહું કે ભાઈ આ પ્રકાશિત શલાકા રચાય છે, શિફ્ટ થાય છે ક્યાં? તો કે 5મી પ્રકાશિત શલાકા પર જતી રહે છે. તો આપણી પાસે આ શલાકા માટે પદ તફાવત હોય, બરાબર? પદ તફાવતના આપણી પાસે બે સમીકરણ છે. જો પ્રકાશિત શલાકા હશે તો n લેમ્બડા અને અપ્રકાશિત હશે તો 2n - 1 લેમ્બડા/2. સામે શું આવી જશે? t ઇન્ટુ મ્યુ -1. એટલે હું રિપીટ કરી દઉં અહીંયા આગળ. ધારો કે આ શિફ્ટ થઈ અને પ્રકાશિત શલાકા પર જાય છે તો પ્રકાશિત માટે શું થઈ જશે? પ્રકાશિત માટે આ થઈ જશે xd / d ઇઝ ઇક્વલ ટુ n લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ t ઇન્ટુ મ્યુ -1. અપ્રકાશિત હોય તો આ ડિસ્ટન્સ તો ક્યાં બદલવાનું નથી. xd / D અહીંયા શું થઈ જશે? 2n - 1 લેમ્બડા/2 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? તો કે t ઇન્ટુ મ્યુ -1. આ કોના માટે છે? અપ્રકાશિત માટે છે. એટલે પદ તફાવતનું જે સમીકરણ આપણે પહેલા યુઝ કરતા હતા એ જ કરવાનું છે. ખાલી બદલાશે શું? તો કે નવો પદ તફાવત કોને મળવાનો છે? તો કે t ઇન્ટુ મ્યુ -1, જે નવા કિરણો હવે આમાંથી પસાર થાય છે તે. તો જ્યારે શીટ તમે મૂકો ત્યારે શિફ્ટિંગ થશે, આ કન્ફર્મ છે. જો બે સ્લીટને આડે મૂકીએ, બહારનું માધ્યમ આપણે બદલાવીએ તો આ પદ તફાવત પર કેવી અસર થાય એ હું તમને અલગ અલગ 4 આકૃતિઓ દ્વારા સમજાવું. પણ આને સરખી રીતે નોટ ડાઉન કરી લો. બહુ જ ઇન્ટરેસ્ટિંગ આકૃતિઓ તમારી સામે મેં ડ્રો કરી છે. તમારે યાદ મેં હમણાં કીધું એ પ્રમાણે એટલું રાખવાનું છે કે તમે જો મ્યુ વક્રી ભવનાંક અને ટી થિકનેસ ધરાવતી કોઈ શીટ એક સ્લીટને આડે રાખી દો તો એ તમને પદ તફાવત કેટલો આપી શકે? તો કે ટી ઇન્ટુ મ્યુ -1. મ્યુ એટલે સાપેક્ષ વક્રી ભવનાંક બહારના માધ્યમની સાપેક્ષે. આપણે એક પછી એક લઈએ. તમે જુઓ, દાખલા તરીકે પહેલા માટે આપણે પદ તફાવત શોધીએ. તો પદ તફાવત ઇઝ ઇક્વલ ટુ x d / કેપિટલ. આટલું તો લખી જ શકો. જ્યારે સ્લીટ નહોતી ત્યારે અહીંયા રચાતી હતી, એ હવે શિફ્ટ થઈને ક્યાં જતી રહી? તો કે x અંતરે. બધામાં સેમ છે એવું તમે ધારો. તો પદ તફાવત આ કેસની અંદર કેટલો થઈ જશે? તો કે જે શીટ હોય એની થિકનેસ t ઇન્ટુ એ શીટનો વક્રી ભવનાંક કોની સાપેક્ષે? બહારના માધ્યમે. બહારનું માધ્યમ અત્યારે કયું છે? શૂન્યાવકાશ. એનો વક્રી ભવનાંક 1 હોય તો મ્યુ / 1 લખવાની જરૂર નથી. તો આ ડાયરેક્ટ શું થઈ જશે? મ્યુ -1. બહુ સમજવા જેવી બાબતો તમે જુઓ. હવે આપણે બાજુમાં શિફ્ટ થઈએ તો અહીંયા પદ તફાવત તમને કેટલો મળે? પદ તફાવત ઇઝ ઇક્વલ ટુ, જો શીટ તો એક જ છે પણ માધ્યમ શૂન્યાવકાશની જગ્યાએ કયો વક્રી ભવનાંક છે? તો કે મ્યુ1. થ્રુ આઉટ બધામાં કયું માધ્યમ છે? તો કે મ્યુ1 માધ્યમ છે. તો સૂત્ર તો આ જ યુઝ કરવાનું છે. મ્યુ ખાલી સાપેક્ષ લેવાનો છે. તો અહીંયા થઈ જશે ટી ઇન્ટુ શીટનો બહારના માધ્યમની સાપેક્ષે વક્રી ભવનાંક. તો એ મારે લખવું તો શું લખી શકું?
μ2 ડિવાઈડ બાય μ1 -1. જો આ જ સમીકરણ લખ્યું, કોઈ ફેરફાર કર્યો નથી, ખાલી માધ્યમને કન્સિડર કર્યું મેં છેદમાં μ1 લખીને. μ2 નો વક્રી ભવનાંક કોની સાપેક્ષે? μ1 ની સાપેક્ષે. અચ્છા, હજુ આગળ વધીએ. ધારો કે શૂન્યાવકાશની અંદર તમને બે શીટ આપવામાં આવે છે, તો એક શીટ કેટલો પદ તફાવત ઉત્પન્ન કરી શકે? t × μ - 1. આપણી પાસે કેટલી છે? 2. વધારે પદ તફાવત કોનો ક્રિએટ થશે? તો કે જે નીચે છે તે, કેમ કે વધારે અંતર કાપવાનું થશે. તો નેટ પદ તફાવત આ બંનેના પદ તફાવતની બાદબાકી જેટલો થશે. કેટલો? તો મારે અહીંયા લખવું હોય તો પદ તફાવત ઇઝ ઇક્વલ ટુ આ કેટલો પદ તફાવત ક્રિએટ કરી શકે? તો કે t × μ2 - 1. બહારનું માધ્યમ શૂન્યાવકાશ છે, તો μ2 ભાગ્યા 1 એટલે 1 જ થવાનું છે. તો આ શીટ તમે જેવી મૂકો એટલે આટલો પદ તફાવત ક્રિએટ થાય. હવે જો ઉપરની શીટ હોય જ નહીં તો આ આપણો આન્સર આવી જાય, પણ ઉપર શીટ મૂકીએ છીએ તો એનો કંઈક પદ તફાવત આપણે કન્સિડર કરવો પડે. તો માઇનસ એની થિકનેસ કેટલી છે? તો કે t, એનો વક્રી ભવનાંક કેટલો છે? તો કે μ1 - 1. સમજમાં આવે છે? હજુ આગળ વધીએ આપણે. ધારો કે શીટ 2, બરાબર. હવે સ્લીટની એક્ઝેક્ટ ઉપર જે માધ્યમ છે એનો વક્રી ભવનાંક μ1, અને આ શીટ છે જે સરખા ભાગ થાય એની એક્ઝેક્ટ નીચે કયો વક્રી ભવનાંક છે? μ2. તો આ સમીકરણમાં આપણે ચેન્જ શું કરવાનું? તો કે અહીંયા આગળ મેં આ પહેલી શીટ અને બીજી શીટનો વક્રી ભવનાંક કોની સાપેક્ષે લીધો હતો? શૂન્યાવકાશની સાપેક્ષે. હવે મારે તો કે બે સ્વતંત્રની સાપેક્ષે લેવો પડશે. તો અહીંયા પથ તફાવત ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? પથ તફાવત ઇઝ ઇક્વલ ટુ લાંબુ જે અંતર છે એને આપણે પહેલા લખીએ તો t ઇન્ટુ આ શીટનો એની બહારના માધ્યમની સાપેક્ષે વક્રી ભવનાંક. μ4 ની બહાર કયું માધ્યમ છે? μ2. તો આ થઈ જશે μ4 ડિવાઈડ બાય μ2 -1 માઇનસ t, બીજીની થિકનેસ એ t જ છે. μ3 નો બહારની સાપેક્ષે વક્રી ભવનાંક, તો કે μ3 ડિવાઈડ બાય μ1 -1. હવે આ બધા જ સમીકરણો છે એ મેં માત્ર કયા સમીકરણ પરથી લખ્યા છે? તો કે આ એક સમીકરણ પરથી લખ્યા છે કે એક શીટ હોય તો એ કેટલો પદ તફાવત ક્રિએટ કરી શકે? તો કે t × μ - 1. હવે પદ તફાવતનું એક સમીકરણ થાય xd/d, બીજું એક સમીકરણ થાય d sin θ, અને પ્રકાશિત અને અપ્રકાશિત આપી દેવામાં આવે છે તો જેટલામાં નંબરની હોય એને લઈને n લેમ્બડા અથવા તો 2n - 1 લેમ્બડા/2 તમારે યુઝ કરવાનો છે. મેં તમને આગળ પણ કીધું તે પ્રમાણે આજનો જે લેક્ચર છે સંપૂર્ણ એ JEE નીટમાં છે. બોર્ડમાંથી કોઈ પણ વસ્તુ આવવાની નથી. તો પહેલાની નીચે પહેલાનો પદ તફાવત, બીજાની નીચે બીજાનો, ત્રીજાની નીચે ત્રીજાનો, અને ફોર્થની બાજુમાં ચોથાનો. તો સરખી રીતે નોટ ડાઉન કરો, પછી આપણે એક્ઝામ્પલ જોઈએ. સેમ થિયરીનો એક્ઝામ્પલ જોઈએ. YDSA નો પ્રયોગ 1.33 વક્રી ભવનાંકવાળા પ્રવાહીમાં કરવામાં આવે છે. સ્મોલ d બરાબર આપેલું છે, કેપિટલ D બરાબર આપેલું છે. હવામાં પ્રકાશની તરંગ લંબાઈ છે 6300 એંગસ્ટ્રોમ. કોઈ એક સ્લીટને 1.53 વક્રી ભવનાંકવાળી ગ્લાસ પ્લેટથી ઢાંકી દેવામાં આવે તો પ્રથમ ક્રમની અપ્રકાશિત શલાકા શૂન્ય ક્રમની પ્રકાશિત શલાકાના સ્થાને આવી જાય છે. તો પ્લેટની જાડાઈ નક્કી કરો. તો પહેલાં તો બધાને આપણે થોડું નંબરિંગ કરી દઈએ. ધારો કે જે ગ્લાસ પ્લેટ આપણે આડે રાખીએ છીએ સ્લીટની આડે, એનો વક્રી ભવનાંક આપણે આપીએ μ2. આને આપણે શું કહી દઈએ? તો કે μ2. પછી જે માધ્યમમાં આપણે પ્રયોગ કરીએ છીએ એનો વક્રી ભવનાંક આપણે કહીએ μ1. પછી હવામાં તરંગ લંબાઈ જે આપેલી છે એને આપણે કહીએ લેમ્બડા. બરાબર, લિસ્ટ બધાનું બનાવતો નથી. અને એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે, એ કઈ? તો કે પ્રથમ ક્રમની અપ્રકાશિત શલાકા ક્યાં જાય છે? તો કે શૂન્ય ક્રમની પ્રકાશિત શલાકાના સ્થાને. એટલે આવી રીતે ટ્રાન્સફર થાય છે. તો હવે આકૃતિ આપણે સમજીએ. જુઓ, ધારો કે આ S1 છે, આ S1 છે અને આ S2 છે. બે સ્લીટ, બંને સ્લીટ વચ્ચેનું અંતર સ્મોલ d, કેપિટલ D અંતરે એક પડદો હશે આવી રીતે. તો હવે તમને એવી રીતે કીધું છે કે પ્રથમ ક્રમની અપ્રકાશિત શલાકા એટલે જ્યારે તમે કોઈ એક સ્લીટની આડે શીટ નથી મૂકતા, પ્લેટ નથી મૂકતા, ત્યારે એ બંનેના તરંગો કેવી રીતે આગળ વધે છે? તો કે આવી રીતે આગળ વધે છે. અહીંયા કોઈ જગ્યાએ પહોંચે છે. બરાબર, અહીંયા આગળ શું રચાતું હતું? તો કે પ્રથમ અપ્રકાશિત હતી. બરાબર. હવે તમે શું કરો છો? તો કે એક સ્લીટ છે એની આડે તમે પ્લેટ રાખી લો છો. જો તમે આવું કરો તો પ્રથમ ક્રમની જે અપ્રકાશિત શલાકા હતી એ ક્યાં આવી જાય છે? તો કે શૂન્ય ક્રમની પ્રકાશિત શલાકા. શૂન્ય ક્રમની એટલે મધ્યસ્થ થઈ. આને આપણે શું કહી શકીએ?
તો કે શૂન્ય ક્રમની પ્રકાશિત શલાકા. કેટલા અંતર ખસે છે? તો કે x અંતર. એટલે જ્યારે તમે હવે સ્લીટ રાખી દો છો આવી રીતે, તો તમને નવી કંઈક આકૃતિ આમ મળે છે. આનો વક્રી ભવનાંક કેટલો છે? તો એ આપણે કીધો μ2. આપણે ધારીએ એની થિકનેસ t. બહાર જે માધ્યમમાં તમે પ્રેક્ટિકલ કરી રહ્યા છો એનો વક્રી ભવનાંક કેટલો છે? તો કે μ1. તો હવે આપણી પાસે પથ તફાવતનું સમીકરણ છે. પથ તફાવત ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? તો કે આ શીટ છે એ કેટલો પથ તફાવત ક્રિએટ કરી શકે? તો કે એની થિકનેસ એટલે કે t ઇન્ટુ μ2 એનો વક્રી ભવનાંક કોની સાપેક્ષે? બહારના માધ્યમની સાપેક્ષે. એટલે કે μ2 ડિવાઈડ બાય μ1 માઇનસ 1. હવે પથ તફાવત કેટલો હશે? તો કે મધ્યસ્થ જે પ્રકાશિત શલાકા છે ત્યાંથી x જેટલી પ્રથમથી x જેટલી શિફ્ટ થાય છે. તો મધ્યસ્થથી x અંતરે કઈ છે? તો કે અપ્રકાશિત છે. તો અપ્રકાશિતનો આપણે પદ તફાવત લખવો હોય તો શું લખી શકીએ? તો કે 2n - 1 ઇન્ટુ લેમ્બડા ડેશ ડિવાઈડ બાય 2. કેમ મેં લેમ્બડા ડેશ કીધું? તો કે લેમ્બડા એ તો હવામાં પ્રકાશની તરંગ લંબાઈ છે. આપણે પ્રયોગ ક્યાં કરીએ છીએ? તો કે 1.33 વક્રી ભવનાંકવાળા માધ્યમની અંદર. તો એ જે માધ્યમમાં હોય એ તરંગ લંબાઈ લખવી પડે. એ તરંગ લંબાઈ કેટલી છે? તો કે લેમ્બડા ડેશ ઇક્વલ ટુ t ઇન્ટુ μ2 ડિવાઈડ બાય μ1 માઇનસ 1. હજુ એક સ્ટેપ આપણે લખીએ. n બરાબર કેટલા થઈ જશે આમાં? તો કે પ્રથમ ક્રમની અપ્રકાશિત છે તો n બરાબર 1. તો 2 - 1 એટલે તો 1 જ થઈ જશે. પછી લેમ્બડા ડેશ બરાબર કેટલા થઈ જશે? તો કે આપણને ખ્યાલ છે કે જ્યારે માધ્યમમાં કોઈ પ્રકાશ એન્ટર થાય છે ત્યારે તરંગ લંબાઈ છે એ માધ્યમના વક્રી ભવનાંકના ભાગની થઈ જાય. એટલે અહીંયા n ઇઝ ઇક્વલ ટુ કેટલા મૂકવાના છે? 1. કેમ કે પ્રથમ ક્રમની અપ્રકાશિત છે. ધારો કે પાંચમા ક્રમની પ્રકાશિત શિફ્ટ થતી હોત તો પદ તફાવતનું સમીકરણ લખે તો n ઇન્ટુ લેમ્બડા ડેશ અને n બરાબર લખે 5. અપ્રકાશિત શિફ્ટ થાય છે તો અપ્રકાશિતનું પદ તફાવતનું સમીકરણ. હવે તમને કદાચ ખ્યાલ આવતો હશે કે પ્રકાશિત અને અપ્રકાશિતના સમીકરણો જે આપણે 2 લેક્ચર પહેલા તાર્યા હતા એ હું શું કામ મહત્વના કહેતો હતો. હરેક જગ્યાએ તમારે આવી રીતે જ સમીકરણ ડાયરેક્ટલી યુઝ કરવાનું થશે. લેમ્બડા ડેશ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? તો કે લેમ્બડા ડિવાઈડ બાય કયા માધ્યમમાં પ્રેક્ટિકલ થાય છે? તો કે μ1 માં. તો ડિવાઈડ બાય આપણે શું લખી શકીએ? μ1. તો બધી જ કિંમતો છે એ સમીકરણમાં આપણે મૂકીએ તો આન્સર આપણે મળી જશે. n બરાબર 1 મૂકીએ તો 2 - 1 ઇન્ટુ લેમ્બડા ડેશ એટલે લેમ્બડા ડિવાઈડ બાય μ1. લેમ્બડા કેટલી છે? 6300 એંગસ્ટ્રોમ. તો આપણે લખી શકીએ 6300 ગુણ્યા એંગસ્ટ્રોમ એટલે 10 - 10 ડિવાઈડ બાય μ1. બહારનું માધ્યમ કયું છે? તો કે 1.33 ગુણ્યા છેદમાં 2 તો હતા જ એ 2 એઝ ઇટ ઇઝ ઇક્વલ ટુ t આપણને ખબર નથી. μ2 એટલે ગ્લાસ પ્લેટ જે મૂકી એનો વક્રી ભવનાંક કેટલો છે? તો કે 1.53. તો 1.53 ડિવાઈડ બાય કોની સાપેક્ષે? તો કે 1.33 ની સાપેક્ષે -1. તો બધામાંથી તમે જો t ને કરતા બનાવો તો એ આન્સર તમારો નિયર ઇક્વલ ટુ 1.57 માઇક્રોમીટર આવી જશે. ગણતરી છે તમારે હોમવર્કમાં કરવાની છે. સરખી રીતે સમજો એટલે આના પછી નવો એક્ઝામ્પલ જોઈએ આપણે. YDSCમાં 4800 એંગસ્ટ્રોમનો પ્રકાશ ઉપયોગ થાય છે. 4800 એંગસ્ટ્રોમ એટલે તરંગ લંબાઈ હોય પ્રકાશની. તેની બંને સ્લિટ 1.4 અને 1.7 વક્રી ભવનાંક ધરાવતી સમાન જાડાઈની પ્લેટ વડે ઢાંકવામાં આવે છે. એટલે બંને સ્લિટ આડે તમે એક પ્લેટ રાખી દો છો, એક પ્લેટ. જો આપણે આવું કરીએ તો મધ્યસ્થ પ્રકાશિત શલાકા ક્યાં જતી રહે છે? પાંચમી પ્રકાશિત શલાકા પર શિફ્ટ થાય છે. તો પ્લેટની જાડાઈ શોધો. એટલે ખૂબ ઝડપથી જો આપણે આકૃતિ ડ્રો કરીએ તો એ આવી રીતે થઈ જશે. ધારો કે આ છે S1, આ છે S2, બંનેને જોડતી રેખા અને એનો આ મધ્ય બિંદુ. બરાબર. જ્યારે સ્લિટ નથી એક પળની આડે, બરાબર, શીટ પ્લેટ નથી, ત્યારે અહીંયાથી નીકળતા તરંગો ક્યાં સંપાત થાય છે? તો કે O પોઈન્ટ પર આવી રીતે સંપાત થાય છે અને અહીંયા સહાયક વ્યતિકરણ મળે અને મધ્યસ્થ પ્રકાશિત શલાકા. હવે તમે શું કરો છો? તો કે તમે હવે બંને સ્લિટની આડે એક પ્લેટ રાખી દો છો. ઉપરનો વક્રી ભવનાંક ધારો કે μ1, નીચેનો વક્રી ભવનાંક ધારો કે μ2. બંનેની જાડાઈ કેવી છે? તો કે એક સરખી. તો આની થિકનેસ t, આની થિકનેસ t. જો આપણે આવું કરીએ તો મધ્યમાં જે પ્રકાશિત શલાકા છે શિફ્ટ થઈને ક્યાં જતી રહે છે? પાંચમી પ્રકાશિત શલાકા જ્યાં રચાતી હોય ત્યાં. એટલે કે અહીંયાથી આ કંઈક તમને આવું મળે. અહીંયા n = 5 કઈ હશે? તો કે
પ્રકાશિત. તો આ ડિસ્ટન્સ કેટલું થઈ જશે? x થઈ જશે. તો હવે જ્યારે તમે બે સ્લિટને રાખો છો ત્યારે પથ તફાવતનું સમીકરણ શું છે? પથ તફાવત ઇઝ ઇક્વલ ટુ બીજી સ્લિટ છે કેટલો પથ તફાવત ક્રિએટ કરી શકે? તો કે t ઇન્ટુ μ2 માઇનસ 1. છેદમાં કેમ કંઈ ન લખ્યું μ2 નું? તો કે બાય ડિફોલ્ટ બહારનું માધ્યમ આપણે કેવું ધારીએ છીએ? તો કે શૂન્યાવકાશ, જો કહેવામાં ન આવ્યું હોય તો. માઇનસ પહેલી શીટ કેટલો ક્રિએટ કરી શકે? તો કે t ઇન્ટુ μ1 માઇનસ 1. ધારો કે થિકનેસ બેયની અલગ અલગ આપી હોત તો એકમાં હું t2 કરેત ને એકમાં t1. હવે આ પદ તફાવત કેટલો? તો કે પાંચમી પ્રકાશિત શલાકા માટે જે પદ તફાવત હોય તે. પાંચમી પ્રકાશિત શલાકા માટે પદ તફાવત કેટલો હોય? તો કે પ્રકાશિત હોય તો n લેમ્ડા. પાંચમી છે એટલે કેટલો થઈ જશે? તો કે 5 લેમ્ડા થઈ જશે. તો 5 લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ આપણે n લેમ્ડા લખીએ. ચાલો n લેમ્ડા પ્રકાશિત છે એટલે તો આમાંથી t કોમન નીકળી જાય. t ને આપણે કોમન કાઢીએ તો અહીંયા મને મળે μ2 માઇનસ 1 માઇનસ μ1 માઇનસ માઇનસ પ્લસ 1. આવું બચી જશે. હવે n ઇઝ ઇક્વલ ટુ કેટલા? તો કે 5. હવામાં પ્રકાશની તરંગ લંબાઈ કેટલી? તો કે 4800 એંગસ્ટ્રોમ છે એટલે 10 ની માઇનસ 10 ઘાત ઇઝ ઇક્વલ ટુ t. માઇનસ 1 પ્લસ 1 કેન્સલ. μ2 માઇનસ μ1 μ2 તો વધારે વક્રી ભવનાંક કેટલો છે? તો કે 1.7 માઇનસ 1.4. તો આ જે છે અહીંયા હું લખી દઉં, આ છે μ1 અને આ છે μ2. હવામાં તરંગ લંબાઈ કેટલી? લેમ્બડા. શિફ્ટ થાય છે ક્યાં થાય છે? તો કે 5મા નંબરની પ્રકાશિત એટલે n ઇક્વલ ટુ કેટલા થઈ જશે? 5. ધારો કે સેમ પ્રયોગ છે એ તમે કોઈ બહારના માધ્યમમાં કરતા હોત તો ફેર શું થાત? તો કે આ જે તરંગ લંબાઈ છે એ માધ્યમની લેવાની, જે માધ્યમમાં હોય તે, એટલે કે લેમ્બડા બાય n થઈ જશે. અને μ2 અને μ1 ના છેદમાં શું આવી જશે? તો કે જે માધ્યમ હોય એનો વક્રી ભવનાંક. તમે જો t ને કરતા બનાવો તો t ઇઝ ઇક્વલ ટુ તમને નિયર ઇક્વલ ટુ મળી જશે 8 માઇક્રોમીટર. 8 માઇક્રોમીટર. તો આ તમારો આન્સર થઈ ગયો. તો આ પ્રકારના એક્ઝામ્પલો છે એ જનરલી JEE ની અંદર મેક્સિમમ પૂછાતા હોય છે. યંગના પ્રયોગને લઈને સ્લિટની જાડાઈ છે શીટની અથવા તો પ્લેટની જાડાઈ કેવી રીતે નક્કી કરવી તે આજનો સંપૂર્ણ લેક્ચર છે એ મેં તમને આગળ પણ કીધું તે પ્રમાણે કોમ્પિટિટિવ એક્ઝામ માટેનો હતો. સરસ મજાનો લેક્ચર બનેલો છે. ઘણા બધા એક્ઝામ્પલો ડિફરન્ટ મેં તમને સોલ્વ કરાવ્યા છે જેથી કરીને તમારી થિયરી છે વધારે મજબૂત થઈ શકે. તો હજુ પણ કોઈ જો ડાઉટ રહી જાય છે તો મારો કોન્ટેક્ટ કરીને તમે શીખી શકો છો.